નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 1 સંભાવના સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 6 જોઈશું. રેન્ડમ RANDOM શબ્દના બધા જ અક્ષરોના પ્રયોગથી બનતી તમામ ગોઠવણીમાં એટલે કે દરેક ગોઠવણીમાં R પ્રથમ અને M અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના શોધો. અહીં આપણે તમામ ગોઠવણીની વાત કરીએ છીએ, એટલે કે રેન્ડમ શબ્દ પરથી તમામ અક્ષરોની વાત કરીએ તો ટોટલ વાત કરીએ કે રેન્ડમમાં તો સૌ પ્રથમ લખીશું RANDOM એટલે ટોટલ 6 અક્ષર છે. 1 2 3 4 5 6. હવે 6 અક્ષર હોવાથી 6 જગ્યા હશે તો n બરાબર 6 અક્ષરો માટેની 6 જગ્યાની પસંદગી કરવા માટે NCR એટલે કે 6C6 તો 6cની વેલ્યુ થશે 6 ફેક્ટોરિયલ અને 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે આપણો જવાબ આવશે n બરાબર 720. સૌ પ્રથમ આપણે વાત કરીએ કે અહીં રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોના પ્રયોગની વાત કરી છે, એટલે કે આપણી જોડે 6 જગ્યા છે. સમજી લો કે આપણી જોડે 6 જગ્યા છે. 1 2 3 4 5 અને 6 અને 6 જગ્યા માટેના ટોટલ પરિણામની વાત કરીએ તો n બરાબર 6 જગ્યા માટે 6 જણા RANDOM તો 6 જણાને અલગ અલગ રીતે આપણે 720 રીતે ગોઠવી શકીએ, તેથી આપણો n થશે 720. હવે આપણે ધારી લઈએ કે ધારો કે A બરાબર R પ્રથમ અને M અંતિમ સ્થાન પર આવે તે ઘટના. A બરાબર R પ્રથમ એટલે કે અહીં અને M અંતિમ સ્થાન પર આવે તે ઘટનાની સંભાવના શોધવાની છે. તો તે ઘટના એને એ ધાર દઈએ. હવે ઘટના એને સાનુકૂળ પરિણામો, તો સાનુકૂળ પરિણામો M બરાબર હવે અહીં જોઈ શકીએ છીએ કે પ્રથમ સ્થાન પર R અને અંતિમ સ્થાન પર M. તો અહીં ફિક્સ કરી દીધી કે આરે પોતાની જગ્યા કરી છે, પોઝિશન છે 1 અને જગ્યા એની ફિક્સ છે 1 તથા એમની વાત કરીએ તો એમની પોઝિશન છે લાસ્ટ એટલે કે એક જ પોઝિશન છે લાસ્ટ અને એની પણ જગ્યા ફિક્સ છે 1. તો અહીં આપણે વાત કરીએ કે R અને એમની જગ્યા ફિક્સ છે તો 1C1 અને એનો મતલબ થશે ગુણાકાર. અને એનો મતલબ શું થશે? ગુણાકાર. અને અથવાનો મતલબ થશે સરવાળો. તો મિત્રો આ પણ તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ અને શબ્દ હોય ત્યારે ગુણાકાર વાપરીશું અને જ્યારે અથવા શબ્દ હોય ત્યારે પ્લસ વાપરીશું આપણે. પછી વચ્ચેની આ જે ખાના ખાલી છે 4 ખાના, તો એના માટે થોડીક જગ્યા રાખું છું ગુણ્યા લાસ્ટ પોઝિશન ફિક્સ છે 1C1. હવે આ 4 ખાના વિશે કોઈ માહિતી નથી, તો 4 ખાના માટે 4 પોઝિશન છે અને અક્ષરો પણ કેટલા બાકી છે આપણા? 1 2 3 અને 4. લાસ્ટ અક્ષર અને ફર્સ્ટ અક્ષર તો ફિક્સ થઈ ગયો છે, એટલે 4 અક્ષરો માટે પોસિબિલિટી બનશે 4C4. 4 જગ્યા તો 4 અક્ષરો અહીંયા 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 અને અહીંયા. એક જણ માટે 4 જગ્યાઓ છે એટલે 4C4 સોરી. તો એક જણો 4 જગ્યાએ બેસી શકે, 4 જણા 4 અલગ અલગ જગ્યાએ બેસી શકે, તો એની સંભાવના વચ્ચે થઈ જશે 4C4. તેથી આપણા સાનુકૂળ પરિણામો બનશે 1C1 એટલે 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 4C4 એટલે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 1C1 એટલે 1 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલની વેલ્યુ થશે 1. 4 ફેક્ટોરિયલની વેલ્યુ થશે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 1 ફેક્ટોરિયલની વેલ્યુ થશે 1. હવે 1 ઇન્ટુ 4 તરી 12 દૂ 24 એકા 24 એટલે 24. 4 ફેક્ટોરિયલની વેલ્યુ 24 અને 1
તો આપણો આન્સર થશે 24. તો m બરાબર આપણા થશે 24. હવે એ ઘટનાની સંભાવના એટલે કે પ્રથમ સ્થાન પર r અને અંતિમ સ્થાન પર n આવે તેની ઘટનાની સંભાવના શોધવા માટે આપણે લખીશું કે p ઓફ a બરાબર m/n એટલે કે 24/720. હવે આના છેદ ઉડાવીએ તો કેલ્ક્યુલેટરમાં આપણે છેદ ઉડાવીશું કે 720 ભાગ્યા 24 કરીશું તો 30 આવશે. તો એનો મતલબ આપણો આન્સર આવશે 1/30. તો આ રીતને જ્યારે કોઈ પણ દાખલો હશે ગોઠવણીનો ત્યારે આપણે સંચયનો ઉપયોગ કરીને દાખલાનો આન્સર લાવી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણે એના જેવો જ એક દાખલો જે દાખલા નંબર 7 છે જે બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે તો એ જ પ્રકારનો દાખલો છે તેથી આપણે એ દાખલો આપણે જોઈશું. દાખલા નંબર 7માં ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓમાં સ્વર પહેલા, ત્રીજા અને છઠ્ઠા ક્રમ પર આવે તેની સંભાવના શોધો. હવે અક્ષર કેટલા છે 1 2 3 4 5 6. તો સૌ પ્રથમ આપણે n શોધી દઈશું કે કુલ પરિણામો એટલે કે નિદર્શ અવકાશ બી કહી શકીએ છીએ અને કુલ પરિણામો n બરાબર 6 છે તો 6c6 અને 6c6ની વેલ્યુ થશે 6 ફેક્ટોરિયલ એટલે કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો આપણો જવાબ આવશે 720. ત્યારબાદ કોઈ ઘટના એ છે એને આપણે સમજી લઈએ કે સ્વર પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા અક્ષર પર આવે તેની સંભાવના. તો સ્વર પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે તે ઘટના. હવે આ ઘટનાને સાનુકૂળ પરિણામો m બરાબર આપણે લખીશું. તો અહીં આપણે જોઈએ છે કે 6 અક્ષરો છે તો 6 અક્ષરની પોઝિશન હશે 6 ટાઈપની 1 2 3 4 5 અને 6 અને એમાં વાત કરી છે કે પ્રથમ સ્થાન પર, ત્રીજા સ્થાન પર અને છઠ્ઠા સ્થાન પર એટલે કે આ સ્થાન અને આ છઠ્ઠું સ્થાન આ 3 સ્થાનો ફિક્સ છે કે એ સ્થાનો પર કોણ આવવું જોઈએ તો સ્વરો આવવા જોઈએ. હવે સ્વરો કેટલા છે તો એક ઓ પણ સ્વર છે અને ઈ પણ સ્વર છે. ઇંગ્લિશ ભાષાની વાત કરીએ તો આપણી જોડે 5 સ્વરો હોય છે. કયા કયા તો એ ઈ આઈ ઓ યુ જેમાંથી ઓરેન્જમાં ઓ છે ત્યારબાદ એ છે અને ત્યારબાદ ઈ છે. તો અહીં 3 સ્થાન માટે 3 અક્ષરો આવેલા છે એ ઈ અને ઓ. તેથી સ્વરો માટેના સાનુકૂળ પરિણામો થશે 3 જણા આવેલા છે 3 અક્ષરો 3 સ્થાન માટે એટલે કે 3c3 અને ગુણ્યા બાકીના અક્ષરો કેટલા બચી રહે છે તો 1 2 અને 3. તો બીજા બાકીના અક્ષરો માટે પણ 3 જગ્યા છે તેથી 3c3. 3c3ની વેલ્યુ થશે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 3 દુ 6 એકા 6 ગુણ્યા 6. તો m બરાબર થશે 36. હવે ઘટના એની સંભાવના શોધીએ તો p ઓફ a બરાબર m/n એટલે કે 36 ડિવાઈડ બાય n જે આપણે શોધેલા છે 720. તો 720 તો આપણને ખબર છે કે 36 દુ 72 થશે તેથી આપણો જવાબ આવશે 36 દુ 72 એટલે કે 1/20.